અને હવે ત્યારબાદ વાત કરવી છે કે ભીલ પ્રદેશની ચૈતર વસાવાની માંગ પર વિવાદના હવે એંધાણ વર્તાયા છે। અલગ ભિલિસ્તાનની માંગને લઈને વિવાદ સર્જાવાના એંધાણ ક્યાંક દેખાઈ રહ્યા છે, કારણ કે ચૈતર વસાવા અને મનસુખ વસાવા બંને સામસામે આવ્યા। ચૈતર વસાવાને મનસુખ વસાવાએ જવાબ પણ આપ્યો, જો અમારો વિકાસ નહીં થાય તો અલગ ભિલિસ્તાનની માંગ કરીશું, ચૈતર વસાવાએ કહ્યું। ગુજરાતીઓને ગુજરાત, પંજાબીઓને અલગ પંજાબ મળ્યું, ચૈતર વસાવાએ કહ્યું કે હવે અમે અલગ ભિલિસ્તાનની માંગ કરીશું। ભારત એક અખંડ રાષ્ટ્ર છે। ચૈતર વસાવાની વાત બાદ મનસુખ વસાવાએ પોતાની આ વાત કહી। કેટલાક અલગતાવાદી લોકો આ દેશને તોડવા માંગે છે। જે રીતના ગુજરાતીઓનું ગુજરાત બન્યું, જે રીતના પંજાબીઓનું પંજાબ બન્યું, નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, મરાઠીઓનું મહારાષ્ટ્ર બન્યું, એ જ રીતના આવનાર દિવસોમાં અમે પણ મુહિમ ચલાવીશું। જો અમારો વિકાસ નહીં થશે તો આદિવાસીઓ આવનાર દિવસોમાં અમે બધા ભીલો એક થઈને અમારો ભીલ પ્રદેશ બનાવીશું ને એની રાજધાની અમે કેવડિયા રાખીશું। બધા જ લોકોને મારી અપીલ છે કે આવા ભાગલાવાદી પરિબળો, રાજકીય રોટલો શેકનારા લોકોથી આપણે સાવધાન રહીએ। આ અલગ ભિલિસ્તાનની વાત ચૈતર વસાવા એને સમાજના માટે કોઈ લાગણી નથી, એને એક રાજકીય રોટલો શેકવા માટે એને એક પ્રકારનો આ ગુગલી બોલ નાખ્યો છે। બધાને ખબર છે, એમાં એ સફળ નથી રહેવાનું।